આજે દુષ્કર્મના કેસમાં ફરાર કોંગ્રેસ નેતાનો પુત્ર આખરે ઝડપાઈ ગયો છે। 15 દિવસ બાદ ફરાર આરોપી અનિરુદ્ધસિંહ ગોહિલ સકંજામાં આવ્યો છે। પોલીસે આરોપી અનિરુદ્ધસિંહને ફાજલપુરથી ઝડપ્યો છે। આરોપી અનિરુદ્ધસિંહના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। અનિરુદ્ધસિંહે યુવતીને લગ્નની લાલચ આપી તેના પર દુષ્કર્મ આચર્યું હતું અને તે બાદ તે ફરાર હતો। યુવતી ગર્ભવતી થયા બાદ જબરજસ્તીથી તેને ગર્ભપાત પણ કરાવ્યું હતું। આરોપી અનિરુદ્ધસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ એ ગઈકાલે ખાનગી બાતમી રાહે ક્રાઇમની ટીમ, લોકલ પોલીસ સ્ટેશનની ટીમ અને SC/ST સેલની ટીમના હાથે પકડાઈ ગયેલ છે। ગઈકાલે એને કોર્ટની સામે પ્રોડ્યુસ કરવામાં આવ્યો હતો અને રિમાન્ડ માંગવામાં આવ્યા હતા। 2 દિવસના રિમાન્ડ માનનીય જજ સાહેબ દ્વારા મંજૂર કરવામાં આવેલા છે અને આજ રોજ એનું આણંદ જઈને આપણે રિકન્સ્ટ્રક્શન કરેલું છે ગુનાનું અને બાકી જે ગુનામાં જે વાહનો વપરાયેલા હતા એને વાહનો આપણે આજે કબજે કરેલા છે। સૌથી મોટી આ વિગત, દુષ્કર્મના કેસમાં ફરાર કોંગ્રેસ નેતાનો આ પુત્ર ઝડપાઈ ગયો છે। 15 દિવસ બાદ ભલે અહીંયા થોડું મોડું થયું, પરંતુ આરોપી હવે પોલીસ સકંજામાં છે। અનિરુદ્ધસિંહ ગોહિલ સકંજામાં આવી ચૂક્યો છે। પોલીસે આરોપી વિરુદ્ધ કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરશે તેવું આશ્વાસન પણ પીડિત પરિવારને આપ્યું છે। આપણે જણાવી દઈએ, આરોપી ફાજલપુરથી પકડાયો છે।